હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આપણે જે ગુજરાતની દરેક 145 મેડિકલ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે તેની આપણે સંપૂર્ણ સિરીઝની શરૂઆત કરી હતી. તો આજે એનો પાર્ટ 2 વિડીયો છે. પાર્ટ 1 વિડીયોમાં આપણે MBBSની દરેક જે 7 સરકારી કોલેજ છે તેની વાત કરી હતી. તો આજે જે આપણે પાર્ટ 2 વિડીયો છે એમાં જે MBBSની દરેક જે 13 GMRS કોલેજ છે એમાંથી આપણે 7 GMRS કોલેજની આજે વાત કરીશું કે કેટેગરી પ્રમાણે કેટલા માર્ક્સ પર 2025માં એડમિશન મળવાના ચાન્સ છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો પહેલી કોલેજ છે, એટલે કે ટોટલ જે આપણે 7 કોલેજની વાત કરી હતી, હવે આપણે નંબર છે એ 8મા નંબરથી અહીંયા શરૂઆત કરીશું. અહીંયા MBBSની 40 કોલેજ છે, આયુર્વેદિકની ગુજરાતમાં 44 કોલેજ છે, હોમિયોપેથિકની 48 કોલેજ છે અને ડેન્ટલની 13 કોલેજ છે. એટલે આપણે 145 કોલેજમાં સંપૂર્ણ દરેક કોલેજનો કટ ઓફ બનાવવાના છીએ કે ઓલ ઇન્ડિયા રેન્કના આધારે કઈ કોલેજમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. અને પછી ગુજરાત રેન્ક આવશે ત્યારે આપણે ફરીથી કટ ઓફ બનાવીશું. પણ ઓલ ઇન્ડિયા રેન્કના આધારે જે કટ ઓફ બનાવ્યું છે એમાં માત્ર 5 થી 10 માર્ક્સનો ફેરફાર થવાની સંભાવના છે, વધારે કોઈ ફેરફાર થશે નહીં. તો ચલો આપણે કટ ઓફ જોઈએ. તો કે GMRS મેડિકલ કોલેજ 16 અમદાવાદ, એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં 2024માં 650 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે 2025માં જોઈએ તો કે 520થી લઈને 530 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 643 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે 2025માં આપણે જોઈએ તો કે 513થી લઈને 520 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SCBC OBC કેટેગરીમાં 2024માં 632 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે નીટ 2025માં જોઈએ તો કે 503થી લઈને 512 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 598 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે જોઈએ આપણે 2025માં તો કે 473થી લઈને 483 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં જે 396 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું, આ વર્ષે આપણે 2025માં જોઈએ તો કે 370થી લઈને 327 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. હવે ઘણા વિદ્યાર્થી કહે છે કે અહીંયા કેમ મેનેજમેન્ટ કોટાની કોઈ લખ્યું નથી કે કટ ઓફ કેટલું છે. તો જે GMRS કોલેજ છે 13, એમાં એક પણ મેનેજમેન્ટ કોટાની સીટ નથી. દરેક કોલેજમાં NRI કોટાની સીટ છે. પણ જે પહેલી 2-3 કોલેજ છે જેમ કે GMRS 16 અમદાવાદ છે, પછી GMRS ગાંધીનગર છે અને GMRS વડોદરા, એટલે કે 3 કોલેજમાં છે, એ દરેક કોલેજમાં છે એ NRI કોટાની બધી સીટ ભરાઈ જાય છે. પણ જે NRI કોટાનો કટ ઓફ છે ક્વોલિફાઈંગ માર્ક્સની આસપાસ હશે. 200 માર્ક્સ હોય, 150 માર્ક્સ હોય, તમારે ક્વોલિફાઈંગ માર્ક્સની આસપાસ કટ ઓફ હશે. જે બાકી રહેલી કોલેજ છે આપણે 3 કોલેજ છે અને 10 કોલેજ, દરેક કોલેજમાં આપણે NRI એટલે કે મેનેજમેન્ટ કોટાનો આપણે કટ ઓફ જોઈશું, કેમ કે એમાં NRI કોટાની માત્ર 2-3 સીટ ભરાય છે, બીજી બાકી ખાલી રહે છે. તો એને સેકન્ડ નામમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. તો આપણે પહેલી 3 કોલેજમાં કોઈ પણ કટ ઓફ મેનેજમેન્ટ કોટા કે NRI કોટાનું કટ ઓફ જોઈશું નહીં. આપણે ચોથી કોલેજથી આપણે શરૂઆત કરીશું. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ કે 9મા નંબરની કોલેજ જેનું નામ છે GMRS મેડિકલ કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે કટ ઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં 2024માં 642 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 513થી લઈને 520 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 640 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 510થી લઈને 518 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SCBC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 627 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 501થી લઈને 510 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં 2024માં 589 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 468થી લઈને 476 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 395 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 316થી લઈને 326 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. અને GMRS ગાંધીનગરમાં પણ NRI કોટાની બધી સીટ ભરાઈ જાય છે, પણ એમાં ક્વોલિફાઈંગ માર્ક્સ પર એડમિશન મળી જશે. અને એમાં એક પણ મેનેજમેન્ટ કોટાની સીટ ખાલી રહેતી નથી, કેમ કે NRI કોટાની બધી સીટ ભરાઈ જાય છે. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ તો કે 10મા નંબરની કોલેજ જેનું નામ છે GMRS મેડિકલ કોલેજ ગોત્રી વડોદરા. હવે તમારે છે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે, કેમ ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે. આવી રીતે કટ ઓફના વિડીયો આપવામાં આવશે. આપણી બીજી સિરીઝ ચાલુ છે જેમાં આપણે ફી, સીટ, સંપૂર્ણ આપણે ઓલ ઇન્ડિયા રેન્ક કેટલા, ગુજરાત રેન્ક પર કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે અને આપણે સંપૂર્ણ માહિતી આપીએ છીએ. તો તમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે અને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક જાણકારી આ ચેનલ પર આપવામાં આવશે. તો ચલો હવે આપણે કટ ઓફ જોઈએ તો કે GMRS જે વડોદરા છે એમાં ઓપન કેટેગરીમાં 2024માં 639 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 510થી લઈને 518 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં 2024માં
635 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 505થી લઈને 515 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં 2024માં 625 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે જોઈએ નીટ 2025માં તો કે 499થી 508 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 585 માર્ક્સ પર છેલ્લે અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ નીટ 2025માં તો કે 464થી લઈને 472 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 397 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ વર્ષ 2025માં તો કે 318થી લઈને 328 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો ચલો હવે આપણે આગળની કોલેજ જોઈએ તો 11મા નંબરની કોલેજ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ આવી ગયું છે, કેમ કે આગળની કોલેજમાં NRI કોટાની સીટ ભરાઈ જાય છે એટલે મેનેજમેન્ટ કોટામાં કોઈ કન્વર્ટ થતી નથી, પણ હવે મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે કેમ કે આ બાકીની કોલેજમાં માત્ર 1-2 સીટ જ NRI કોટાની ભરાય છે. તો ચલો આપણે જોઈએ 11મા નંબરની કોલેજ જેનું નામ છે GMS મેડિકલ કોલેજ, જે વલસાડમાં આવેલી છે. તેનો આપણે કટ ઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં 2024માં 628 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ વર્ષ 2025માં તો કે 502થી લઈને 512 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં 2024માં 623 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 497થી લઈને 506 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં 2024માં 617 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે જોઈએ 2025માં તો કે 490થી લઈને 500 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 560 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે જોઈએ આપણે વર્ષ 2025માં તો કે 444થી લઈને 452 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 399 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 320થી લઈને 330 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. હવે મેનેજમેન્ટ કોટામાં આપણું કટ ઓફ જોઈએ તો કે વર્ષ 2024માં GMS વલસાડમાં 551 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 436થી લઈને 445 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. હવે આગળની કોલેજ જોઈએ 12મા નંબરની કોલેજ જેનું નામ છે GMS મેડિકલ કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. તો ચલો એનો આપણે કટ ઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં 628 માર્ક્સ પર 2024માં અટક્યું હતું. 2025માં આપણે જોઈએ તો કે 502થી લઈને 512 માર્ક્સ પર એડમિશન મળે છે. પછી EWS કેટેગરીમાં 2024માં 625 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે જોઈએ 2025માં તો કે 499થી લઈને 508 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં 2024માં 619 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 494થી લઈને 520 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 580 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 459થી લઈને 468 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 361 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 291થી લઈને 301 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો કે 2024માં 547 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 434 લઈને 443 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. ચલો હવે આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાય તો અવશ્ય જોડાઈ શકો છો. જે આપણી યુટ્યુબ ચેનલ છે એટલે કે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 માટે આપણી જે ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા 2 પ્રકારના પેડ કાઉન્સેલિંગના પ્લાન અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે. જે બંને પ્લાન છે જે મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે, એટલે કે MBBS હોય, BDS એટલે કે ડેન્ટલ હોય, BMS એટલે કે આયુર્વેદિક હોય, BHMS એટલે કે હોમિયોપેથિક હોય, 4 કોર્સ માટે લાગુ પડે છે. જેમાં પ્લાન A છે જેની કિંમત પહેલાં 2499 રૂપિયા હતી, પણ જે અત્યારે કિંમત ઘટાડીને 999 રૂપિયા કરવામાં આવી છે. કેમ ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે ફી તમે ઘટાડો તો અમને અફોર્ડેબલ રહે. તો એમાં આપણે જોઈએ કે પ્લાન એમાં તમને શું મળશે. તો ગુજરાતના મેડિકલ એડમિશન પ્રક્રિયાની તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે વોટ્સઅપ ગ્રુપમાં. દરરોજે તમે વોટ્સઅપ મેસેજ દ્વારા તમારો એક પ્રશ્ન પૂછી શકો છો, પણ તમે કોલ નહીં કરી શકો પ્લાન એમાં. અને વોટ્સઅપ ગ્રુપમાં તમને દરરોજ સંપૂર્ણ જે અપડેટ આવશે, કોઈ પણ ચેન્જ થશે, કોઈ પણ માહિતી આવશે, તમને સંપૂર્ણ વોટ્સઅપ ગ્રુપમાં માહિતી મળશે. તમારે તમારે કોલ નથી કરો, આમાં ખાલી તમે વોટ્સઅપમાં રોજ તમે તમારો પ્રશ્ન પૂછી શકશો. એ તમારો છે પ્લાન A. પછી આપણે જોઈએ કે પ્લાન B છે જેની કિંમત છે 7499 રૂપિયા. જેમાં કોલ અથવા મેસેજ દ્વારા તમે સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી કોઈ પણ તમારો પ્રશ્ન ગમે તેટલા તમારો પ્રશ્ન તમે પૂછી શકો છો. પછી ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને પૂરો સપોર્ટ મળશે. પછી તમારું જે મેડિકલ એડમિશન પ્રક્રિયાનું ફોર્મ પણ અમે ભરી આપીશું, ચોઇસ ફિલિંગ પણ અમે કરી આપીશું, અને ચોઇસ ફિલિંગમાં ખાસ તમને પ્લાન બીમાં તમને સંપૂર્ણ મદદ કરીશું. એટલે કે તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જવાબદારી અમારી રહેશે. હવે વોટ્સઅપ ગ્રુપમાં તમે કોઈ પણ દરેક માહિતી આપવામાં આવશે, છતાં પણ તમારો કોઈ પ્રશ્ન તમે ગમે ત્યારે પૂછી શકો છો. અને એડમિશન મળી જાય પછી કોઈ પણ તમારી શિષ્યવૃત્તિની માહિતી, ગવર્મેન્ટ શિષ્યવૃત્તિની આપણે સંપૂર્ણ માહિતી આપીશું. અને તમે રૂબરૂ આવીને પણ મળી શકો છો. રૂબરૂ કાઉન્સેલિંગ તમારું કરવામાં આવશે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા તમને નંબર આપવામાં આવ્યો છે.
8511515542 એના પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. તમે કોલ પણ કરી શકો છો અને મેસેજ પણ વોટ્સઅપમાં કરી શકો છો. પણ જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય એમને જ માત્ર કોલ અથવા મેસેજ કરો. બીજા વિદ્યાર્થીઓએ કોઈ અનનેસેસરી કોલ અથવા મેસેજ કરવો નહીં. તો ચલો હવે આપણે આગળની કોલેજની વાત કરીએ. તો કે 13મા નંબરની કોલેજ જેનું નામ છે GMS મેડિકલ કોલેજ, જે હિંમતનગરમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ. તો કે ઓપન કેટેગરીમાં 2024માં 623 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 497થી લઈને 506 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 620 માર્ક્સ પર એડમિશન અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 495થી લઈને 503 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. SCBC OBC કેટેગરીમાં છેલ્લે 2024માં 615 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 488થી લઈને 498 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં 2024માં છેલ્લે 568 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 450થી લઈને 457 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં છેલ્લે 382 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 308થી લઈને 314 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં છેલ્લે 547 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 434થી લઈને 445 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. હવે આપણે છેલ્લી કોલેજની વાત કરીએ. એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લો. તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી ચેનલ પર આપવામાં આવશે અને આવી દરેક નવી નવી અપડેટ તમને આપવામાં આવશે. તો તમારે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરવી જોઈએ. તો 14મા નંબરની કોલેજ છે જેનું નામ છે GMS મેડિકલ કોલેજ, જે મોરબીમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં 2024માં છેલ્લે 620 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 495થી લઈને 503 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. EWS કેટેગરીમાં છેલ્લે 618 માર્ક્સ પર 2024માં એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 2025માં 491થી લઈને 501 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SCBC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં છેલ્લે 607 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 481થી લઈને 491 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ 2024માં તો કે છેલ્લો 568 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે 2025માં જોઈએ તો કે 450થી લઈને 457 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં 2024માં છેલ્લે 359 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 290થી લઈને 300 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં છેલ્લે 551 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 436થી લઈને 445 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. હવે જે આપણી વિડીયો સિરીઝ છે આમાં આપણે ગુજરાતની દરેક 145 મેડિકલ કોલેજની વાત કરવાના છીએ. જેમાં MBBSની 40 કોલેજ હોય, આયુર્વેદિકની 44 કોલેજ હોય, હોમિયોપેથિકની 48 કોલેજ હોય અને ડેન્ટલની 13 કોલેજ હોય. જેમ છે કે MBBSની 40 કોલેજ છે એમાં 7 સરકારી કોલેજ છે, 13 GMS એટલે કે અસરકારી કોલેજ છે, 20 પ્રાઇવેટ કોલેજ છે. આવી રીતે જેમ કે આયુર્વેદિકમાં 44 કોલેજ છે એમાં 5 સરકારી કોલેજ છે, 39 પ્રાઇવેટ કોલેજ છે. પછી હોમિયોપેથિકની 48 કોલેજ છે એમાં 4 સરકારી એટલે કે તમે 1 સરકારી અને 3 પ્રાઇવેટ ગણી શકો છો. કેમ કે એક કોલેજની ફી 4000 છે, બાકીની 3 કોલેજની ફી 35000 છે. પણ અહીંયા આપણે 4 સરકારી કોલેજ ગણીશું. અને બાકીની આપણે જોઈએ તો કે 44 પ્રાઇવેટ કોલેજ છે. પછી જે ડેન્ટલ છે એમાં 2 સરકારી કોલેજ છે અને 11 પ્રાઇવેટ કોલેજ છે. આપણે સંપૂર્ણ 145 કોલેજમાં કઈ કોલેજમાં કેટલા માર્ક્સ પર અટકી શકે છે અને આપણે સંપૂર્ણ વાત કરીશું કેટેગરી વાઇઝ. અને આપણે બીજી સિરીઝ ચાલે છે જેમાં આપણે સંપૂર્ણ દરેક પ્રકારની ફી જેમ કે હોસ્ટેલ ફી, મેસ ફી, યુનિવર્સિટીની ફી, પરીક્ષાની ફી, ટ્યુશન ફી આપણે સંપૂર્ણ વાત કરીએ છીએ. એમાં આપણે સીટની પણ માહિતી આપીએ છીએ, ઓલ ઇન્ડિયા રેન્ક અને ગુજરાત રેન્કની સંપૂર્ણ માહિતી આપીએ છીએ. તો એ સિરીઝ તમે ના જોયો તો એ સિરીઝને પણ તમે ફોલો કરી શકો છો. તો આપણે આજ સુધી આપણે ટોટલ 14 કોલેજની વાત કરી. હવે 145માંથી આપણે 131 કોલેજ બાકી છે જેનો પર સંપૂર્ણ કટ ઓફ આપીશું. તો બસ આવા જ મળીએ આપણે ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સંપૂર્ણ મદદ મળે અને એમને સંપૂર્ણ જાણકારી મળી રહે.